રાજકોટમાં ગોપાલ રાઠોડ માલવિયા પોલીસ સ્ટાફ જેને એને પોલીસ સ્ટેશનમાં બોલાવી એને ઢોર માર માર્યો છે અને ગોપાલ રાઠોડનું મૃત્યુ થયું છે। પાડોશી અરે કંઈક નાના મોટી માથાકૂટ થઈ છે, એમાં એની ઉપર ફરિયાદ થઈ અને તમે એને ઢોર માર માર્યો જેના કારણે એનું મૃત્યુ થયું। હવે આવી સામાન્ય બાબતમાં જ્યારે ફરિયાદ કરવા આવી છે, મારા અનુભવ બોલે છે હો, હું કોઈ એમનામ નથી બોલતો। માલવિયા પોલીસ સ્ટેશનને કાન ખોલીને સાંભળી લેવાનું। સામાન્ય બાબતમાં અમારો અનુભવ બોલે છે, જ્યારે ફરિયાદ કરવા આવી છે ત્યારે માલવિયા પોલીસ સ્ટાફ અને બીજા ઘણા બધા પોલીસ સ્ટેશનો સારા પોલીસવાળાઓ છે, કાયદામાં રહે છે, કાયદાનું પાલન કરે છે અને ડ્યુટી કરે છે, એને મારી સો સલામ છે। પણ જેટલા ખદડા છે એને હું કહું છું, સામાન્ય બાબતમાં જ્યારે ફરિયાદ કરવા આવી છે ત્યારે તમે એમ કહો છો કે આ તો સામાન્ય કહેવાય ને, એવું તો હાલતું હોય। એમાં તમે બધા આડોશી પાડોશી જે કાંઈ ઘરના સભ્યો હોય બધા તમે સમજી લ્યો, આમાં ફરિયાદ ન હોય અને ફરિયાદ નથી લેતા મારો અનુભવ બોલે છે। પણ સામાન્ય બાબતમાં જ્યારે સળભળ થાય છે, નાની મોટી માથાકૂટ થાય છે, હામાં આવી જાય ત્યારે તમે ફરિયાદ લઈ લ્યો છો, અગાઉ કેમ ફરિયાદ લેતા નથી? આવી લડાઈઓ થાય છે એને અંજામ આપવાવાળા આવા ખદડા પોલીસવાળાઓ જ છે। અને એક સામાન્ય બાબતમાં તમે એને ઢોર માર માર્યો છે કે જેમ વ્યક્તિનું મૃત્યુ થયું છે ગોપાલ રાઠોડનું। તમે વર્દી પહેરી લીધી, તમારા કડે બંદૂક લટકાતી હોય એટલે તમે તમારા મનમાં સમજો છો શું? એનો અર્થ એવો નથી કે તમે કોઈ રાજા છો એમ, કાયદો તમને લાગુ પડે છે। કોઈ પણ વ્યક્તિને સજા કરવાની હોય એ કાયદામાં રહીને સજા કરવાની હોય, કાયદાબારી સજાય ન કરવાની હોય। તમે એને ઢોર માર માર્યો છે ગોપાલ રાઠોડ નામના યુવાનને અને એનું મૃત્યુ થયું છે। હું કોઈ ગુંડો નથી, હું કોઈ ડાકુ નથી, હું કોઈ લૂંટેરો નથી, હું એક ક્રાંતિકારી યુવાન છું અને ક્રાંતિ વિના શાંતિ આવે નહીં। ક્રાંતિ તો જીવનમાં હોવી જ જોઈએ। હું મારા હક અધિકાર માટે જ્યારે લડતો હોય, અત્યાચારની સામે હું લડતો હોય અને એમાં મારા વિરુદ્ધ જો કોઈ ફરિયાદ દેવા આવે, હું કાયદાનો ભંગ નથી કરતો, પણ મારા વિરુદ્ધમાં કોઈ ફરિયાદ દેવા આવે, તમારે મારા ઉપર જે કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરી નાખવાની છૂટ છે, આપણને મંજૂર છે, કાયદામાં રહેવું જોઈએ। આ તો તમે કાયદાનું પાલન નથી કરતા, ફરિયાદ નથી લેતા, એના કારણે આવી લડાઈઓ થાય છે। પણ મારા ઉપર જો મારા વિરુદ્ધ કોઈ ફરિયાદ દેવા આવે, ફરિયાદ લઈ લેવાની, જે કાંઈ કાયદેસરની કાર્યવાહી થતી હોય એ કરવાની, કાયદામાં રહીને મને સજા કરવાની। પણ જો કાયદા બહાર ગયા અને મને કાયદા બહાર જઈને જો મને સજા કરી, કોઈ પણ ખદડી પોલીસ હોય એને કાન ખોલીને સાંભળી લેવાનું। તમે કાયદો ભૂલી જઈશો એટલે હું પણ કાયદો ભૂલી જઈશ અને તમારા હાથમાં જે પીયુસીના બંબુડા હશે ને એ આંસકી લઈશ, પછી જેવા તમે ને એવો જ હું, એટલું કાન ખોલીને સાંભળી લેજો। લડાઈ કરતા અમને આવડે છે, ધોકા ઉલાડતા અમને આવડે છે, પણ કાયદામાં રહેવી છે ને ત્યાં સુધી સારું છે। એટલે તમે કાયદામાં રહેજો, કાયદા બહાર ન જતા। જો તમે કાયદા બહાર ગયા ને તો હું કાયદો ભૂલી જઈશ, પછી જેને જે ખીતા ખોડો હોય ને ખોડી દે, જેને જે થાય એ કરી લે। મરી તો એક દી જવાનું જ છે, પણ આવા કાગડા કૂતરાની મોતે નથી મરવું। ડરી ડરીને જીવવું નથી, પણ લડી લડીને જ મરવું છે। પણ અત્યારે જે આ ગોપાલ રાઠોડની સાહેબ એની હત્યા થઈ છે, એની ઉપર અત્યાચાર થયો છે, એને ઢોર માર મારવામાં આવ્યો છે। આવો ઢોર માર કોઈ પણ સમાજનો વ્યક્તિ હોય સાહેબ, આખા ભારત દેશમાં કોઈ પણ ધર્મનો વ્યક્તિ હોય, એને આવો ઢોર માર ન મારવો જોઈએ।
અને સરકારને, પોલીસ તંત્રને આવા ખદડા પોલીસવાળાઓ જે કાયદા વિરુદ્ધનું કામ કરે છે એને કાયદાનું ભાન કરાવવું જોઈએ. બાકી આપણી ઉપર હું જ્યારે મારા હક અધિકાર માટે લડતો હોઈશ અને એમાં આપણી ફરિયાદ નહીં લેવામાં આવે તો હું લડીશ, હું ધોકા ઉલારીશ. કારણ કે હું ક્રાંતિકારી માણસ છું, હું પૈગે લાગવાવાળો નથી. મરી તો એક દી જવાનું જ છે, પણ કાગડા કૂતરાને મોતેર આપણે નથી મરવું. અને એમાં કોઈ જો પોલીસવાળો હોય, ખદડો હોય, કાયદા વિરુદ્ધનું કામ કરતો હોય, કાયદા બહાર રહીને સજા કરતો હોય અને આવા માણસોને ઢોરમાર મારતો હોય, મને ઢોરમાર મારવામાં આવશે તેથી આ ખદડા છે ને એને કઈ બાજુ ભાગવું ને એ નક્કી નહીં રહે. એમાં કોઈ ફેર વિનાની વાત નથી. અને કોઈ પણ વ્યક્તિ ઉપર આવો અત્યાચાર થાય પોલીસવાળાઓ દ્વારા, તમને કાયદામાં રહીને સજા કરે ત્યાં સુધી કાંઈ નહીં બોલવાનું. પણ જો એ કાયદો ભૂલી જાય ને તો કાયદો ભૂલી જવાનું. આ જેટલા ક્રાંતિકારી યુવાનો છે ને એ બધીનું કહું છું. પછી જેને જે ખીલા ધરબ હોય ને ધરબી દે, જેને જે થાય એ કરી લે. સમજો છો શું તમે તમારા મનમાં? તમે અમને કાયદાનું જ્ઞાન આપો છો કે તમે કાયદામાં રહ્યો એમ? તમે તો કાયદાનું પાલન કરતા નથી અને પાછા અમને કયો કાયદામાં રહ્યો, કાયદા વિરુદ્ધનું કામ ન કરો એમ. એટલે ખદડાવ ડાયા થઈ જઈજો, સુધરી જઈજો. બાકી હજી ક્રાંતિકારી યુવાનો દેશમાં જીવે છે, મરી નથી ગયા. સુરવીરો દેશમાં જીવે છે, મર્દો જીવે છે. વીર ભગતસિંહ જેવા, ચંદ્રશેખર આઝાદ જેવા યુવાનો હજી આ દેશમાં છે, નથી એવું નહીં. એટલે માપમાં રહેજો. જય હિન્દ, જય ભારત, વંદે માતરમ.